મુન્દ્રા પંથકમાં વધતા જતા નાના મોટા અકસ્માતના બનાવો વચ્ચે આજે મુન્દ્રા ટ્રાફિક પોલીસે સઘન ઝુંબેશ હાથ ધરી હતી। હેલ્મેટ અને લાયસન્સ વિહોણા વાહન ચાલકો દંડાયા હતા, તો રજીસ્ટ્રેશન વગરના વાહનો વિરુદ્ધ પણ કાયદેસરના પગલાં લેવાયા હતા। તો ગુજરાતમાં આતંકી હુમલાની દહેશત વચ્ચે બંદરીય અને સંવેદનશીલ એવા મુન્દ્રા વિસ્તારમાં વાહનોની સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવી છે। મુન્દ્રા શહેરના જૂના બંદર રોડ, શક્તિનગર, અદાણી રોડ, 0 પોઈન્ટ સહિતના વિસ્તારોમાં ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। છેલ્લા 55 દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠેલા ભુજ નગરપાલિકાના રોજંદાર કર્મચારીઓએ આજે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી। નગરપાલિકામાં ખાલી પડેલ જગ્યાઓ પર સિનિયોરિટીના ધોરણે રોજંદાર કર્મચારીઓને સમાવી લેવા માંગ કરવામાં આવી છે। રોજંદાર કર્મચારીઓને કાયમી કરવાની સત્તા નગરપાલિકાના ચીફ ઓફિસરને મળેલ છે, તેમ છતાં નવનિયુક્ત ચીફ ઓફિસરે યુનિયનના હોદ્દેદારોને કલેક્ટર શ્રી હુકમ કરે તો કાયમી કરી શકાય તેવો જવાબ આપ્યો હોવાનું રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે। આંદોલનના પ્રથમ તબક્કામાં ગણવેશ અને રજાના પ્રશ્નો ઉકેલાઈ ગયા છે। ખાલી પડેલ જગ્યાઓ પર નિમણૂક સહિતના 2 પડતર પ્રશ્નો અંગે ન્યાય મેળવવા સંયુક્ત કર્મચારી સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। છેલ્લા 50-55 દિવસથી અમારા નગરપાલિકાના હાથ પગ એવા અમારા કર્મચારીઓ 50 દિવસથી પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે। માત્ર એમની સમસ્યા એટલી જ છે કે 25 વર્ષથી જે સંસ્થામાં કે જે નગરપાલિકામાં જે કચેરીમાં પોતાની સેવા આપતા હોય એમને કાયમી કરવાનો પ્રશ્ન 50 દિવસથી 25 વર્ષથી રોજંદાર તરીકે આ સંસ્થામાં સેવા આપે છે એમને કાયમી ન કરી શકે। છેલ્લા 50 દિવસમાં ઓછામાં ઓછા 5 થી 10 વખત હું અને મારા સાથી નગરસેવકો આમની રૂબરૂ મુલાકાત લીધી હતી। ગઈકાલે પણ અમે મુલાકાત લઈ અને કીધું હતું કે આવતીકાલે આપણે કલેક્ટરશ્રી અથવા અધિક કલેક્ટરશ્રીને મળી અને આ પ્રશ્નનો કાયમી નિવેડો આવે એવી રજૂઆત કરવા જવું છે। રેલી સ્વરૂપે અમે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા, પણ કલેક્ટરશ્રી લખપતના પ્રવાસે હોતા અધિક કલેક્ટર શાહ સાહેબને અમે રજૂઆત કરી છે। મુન્દ્રા તાલુકાના ભોરારા અને મંગરા ગામ વચ્ચે ચાલી રહેલ પુલનું કામ છેલ્લા થોડા સમયથી બંધ કરી દેવાયું છે। અધવચ્ચે કામ છોડી દેવાતા લોકોને ભારે પરેશાનીઓ થઈ રહી છે। આ રસ્તા પરથી વાંકી, પથરી, ગુંદાલા, પ્રાગપર ઉપરાંત ભુજ, માંડવી અને ગાંધીધામ તરફ જતા આ માર્ગ પર નવા પુલનું કામ બંધ થઈ જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। વૈકલ્પિક માર્ગ પણ તૈયાર કરવામાં આવેલ ન હોવાથી નેશનલ હાઈવે તરફ જતા વાહનોને ખાડાઓ વચ્ચેથી પસાર થવું પડે છે, જેમાં અકસ્માત સર્જાવાનો ભય રહે છે। પુલનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે। સમાચારના અંતમાં ફરી એકવાર મુખ્ય સમાચાર। અંજારના ભીમાસર ગામે પતિએ કરી પત્નીની ઘાતકી હત્યા, વાલ્મીકી સમાજમાં ફેલાઈ ભારે અરેરાટી, 3 માસૂમ સંતાનો થઈ ગયા નિરાધાર। મુન્દ્રાના ગુંદાલા નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના યુવાનનું મોત, નેશનલ હાઈવે પર ડમ્પર અને છકડો રિક્ષાની થઈ હતી ટક્કર। આરટીઓ તંત્રના નવા પરિપત્રથી વાહન ધારકો થયા પરેશાન, દંડની રકમ ભરપાઈ કરવા અહીં તહીં ભટકવાની આવી નોબત, ડિટેઇન થયેલા વાહનો છોડાવવામાં થઈ રહ્યો છે વિલંબ। મુન્દ્રા શહેરમાં પોલીસે હાથ ધરી સઘન ટ્રાફિક ઝુંબેશ, આતંકી હુમલાની દહેશત વચ્ચે સંવેદનશીલ બંદરીય નગરમાં પોલીસ બની સતર્ક, શંકાસ્પદ વાહનોની હાથ ધરાઈ સઘન તપાસ। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્કાર।